હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઈચ્છું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો મારો શ્લોક મસ્તી કરી રહ્યો છે। અમારી સામેવાળી છોકરી એની ફિયા છે, તો એની ફિયા જોડે મસ્તી કરી રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે રસોઈમાં બનાવીશું સિંગ ભજીયાનું શાક। તો સિંગ ભજીયાનું શાક બનાવવા માટે આપણે સામગ્રી લઈ લઈશું। ડુંગળી લીધી, પછી લસણ ટીચી નાખેલું છે, બે મરચાં લીધા અને ટામેટાં લીધા। તે પછી આપણે તપેલીમાં તેલ લઈ લેવાનું છે। તેલ આપણું થઈ ગયું છે તો એની મેં લસણ નાખી દઈશું। લસણ નાખ્યા બાદ આપણે મરચાં નાખી દઈશું। મરચાં નાખ્યા બાદ આપણે ચપટી હિંગ લઈશું, તો આપણે ચપટી હિંગ નાખી દઈશું। ત્યારબાદ તો એને પાછું તરત જ આપણે હલાવી લઈશું અને હલાવ્યા બાદ પછી આપણે ચપટી ગરમ મસાલો નાખી દઈશું। ગરમ મસાલો નાખ્યા બાદ પછી આપણે ડુંગળી જે ઝીણી સમારેલી હતી એ ડુંગળી નાખી દઈશું મઈ। તો નાખ્યા બાદ પછી આપણે તો ફ્રેન્ડ્સ, તમે જ પણ કહેશો કે આ શાક ખાવામાં કેટલું ટેસ્ટી બન્યું છે, તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો। તો ત્યારબાદ પછી આપણે ટામેટાં નાખી દઈશું। ટામેટાં નાખ્યા પછી આપણે તરત જ આપણે એને હલાવી દેવાના છે। ત્યાર પછી આપણે ચપટી હળદર નાખી દઈશું। હળદર નાખ્યા બાદ આપણે મરચું નાખીશું। મરચું નાખ્યા બાદ પછી આપણે મીઠું નાખીશું। મીઠું આપણે સ્વાદ મુજબ નાખીશું। તે બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કરીને થોડી વાર આપણે ડુંગળી ટામેટાં બધું નાખ્યું છે મસાલો, એ બધો આપણે ચડવા દઈશું। થોડું પાણી નાખી દઈશું। તો મેં થોડું પાણી લઈ લીધું છે। તો નાખ્યા બાદ પછી આપણે તો આજે હું બજાર ગઈ, મને કોઈ શાકભાજી મળ્યું નહીં, તો મેં આજે સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે સિંગ ભજીયાનું શાક કેવું બન્યું। અમારે તો બધાને ઘરમાં બહુ સરસ લાગે છે, પણ તમે પણ એકવાર જરૂરથી બનાવજો સિંગ ભજીયાનું શાક, કે કેવું સરસ બની રહ્યું છે અને ખાવામાં ટેસ્ટ સરસ છે। અને ઢાબા સ્ટાઇલ સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે। તો ફ્રેન્ડ્સ, જરૂર તમે ઘરે એકવાર બનાવીને ટ્રાય મારજો અને જરૂર કોમેન્ટમાં કહેજો। ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી ટામેટાં એ બધું આપણે ચડાવવા મૂકી દીધું છે ઢાંકીને। તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ। તો આપણું જો થઈ ગયું છે, ડુંગળી ટામેટાં એ બધું ચડી ગયું છે, તો પછી આપણે એની મેં સિંગ ભજીયા નાખી દઈશું। સિંગ ભજીયા નાખ્યા બાદ આપણે પછી એને હલાવી દઈશું। તો હલાવ્યા બાદ પછી આપણે તરત જ ગેસ બંધ કરી લઈશું, કારણ કે પછી ગળી જશે તો મજા નહીં આવે। તો ફ્રેન્ડ્સ, આપણું ઢાબા સ્ટાઇલ સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું શાક કેવું લાગે છે। દેખાવમાં જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે। તો એટલું ટેસ્ટી છે, તો તમે પણ એકવાર બનાવી જોજો। તો હવે આપણે બનાવીશું ભાખરી। તો આપણે હવે સિંગ ભજીયાનું શાક રેડી થઈ ગયું છે, તો હવે આપણે એની જોડે ખાવા માટે આપણે ભાખરી બનાવી લઈશું। તો અમે જમવા બેસી ગયા છીએ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો અમારે બધા જમવા બેસી ગયા। તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે। આપણે કાલના બ્લોગમાં મળશું। બાય, જય શ્રી કૃષ્ણ।